હાલો એલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. આવી ગયા મોટા ઓપ્શન વાળા. હાલ વાત कैमरा में पत्नी है कि पनौती है? नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। તમે કોણ હું તો કન્યા પક્ષ તરફથી છું. અને તમે કોણ? હું તો વરપક્ષમાંથી હું. પણ એલા અહીંયા તો જનોય છે. હે બીલી બેન, થઈ ગયું રિપેરિંગ બધું? કરું સ્વિચ ચાલુ? એલા મેન સ્વિચ બંધ કરો. એ ભરત તમને હાલો ને હોટલમાં જમવા જઈ. કાલે તો આપણે હોટલમાં જઈને આવ્યા, તમારા બાએ કીધું તું કે મારા છોકરાને હારું હારું જમાડજે. પણ એને અહીંયા ઘરે જમાડવાનું કીધું. હારું હારું રોજ રોજ હોટલમાં જવાનું કીધું. આમ કઈક બનાવ, શીખો કઈ. લગ્ન કરીને આવી ને તે દુની મને અંધારા. ક્યાં તને અંધારામાં રાખી? કોઈ તો કીએ. આમ જો આમ કેટલી અહીંયા 4 લાઈટો ચાલુ, રસોડામાં 2 લાઈટો, રૂમમાં લાઈટો ચાલુ. આમ ક્યાં અંધારું હોય? હવે એમ નહીં, તો મકાન તો તમારા નામે, ગાડી તો તમારા નામે, અને જે ખેતર લેવાનું ને ઈ તમારા નામે, મારા નામે કઈ નહીં. રૂકો જરા, સબર કરો. અરે આમ જો આ મકાન ના ગાડીના કાગળિયા કાલથી તારા નામે કરતો. બસ अभी मजा आएगा ना भिड़ो. ઓય આમ જો તો આ મોબાઈલમાં મેસેજ આવ્યો, 15,700 કપાય. આ તો કપાય જ ને. મકાન તારા નામે નથી, નહોતો કપાણો. હજી કાલે બીજા 10,000 કપાય છે, પણ ગાડી નામે કઈ તારે નો હપ્તો હોય. હવે કઈ બીજી તારા નામે કરવું છે? ના હવે તો પછી મને હપ્તા ભરવા. આજ તો વિજ્ઞાન વાંચવા બેઠી તે તું ગણિત ભણી હું? ભણ્યા જોઈને ગણિત તો બધાય ભણ્યા. તમે બધાય ગણિત ભણ્યા હો તો મારી તો સેને ક્યાંય ગણતરી કરતા નથી. પણ હું ગણિતમાં ફેલ હતી. જીપ કાઢ તો રીલો. કા તું જીપ તો કાઢ. અરે આ બળતરાની દવા પણ મને ક્યાં કઈ થાય છે? હવે થાય છે. કેમ? આ ભરતભાઈ આશાબેન આટલું 2 તોલાનું ચેન લાવ્યા. એ આશાબેન તને હાંજે કહેશે ને તો એ બળતરા થઈ છે. લઈ લે. અમેરિકામાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે 400 કરોડ રૂપિયા આપ્યા. વિચારો તો ખરા ને ભાઈ, કેટલો પૈસા વાળો હશે. પૈસા વાળાનું છોડ, તું એ વિચાર કે બૈરાનો ત્રાસ કેટલો હશે. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ. આને સહન કરતા કરતા જે માણસ 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો તો કમ કહેવાય? વાલિયા શાકમાં મીઠું કેટલું વધી ગયું તું? શાક આવું ખારું ખારું કરી નાખ્યું તું. મીઠું તો છે ને મેં માપમાં જ નાખ્યું હતું, પણ તમે શાક ઓછું લાવ્યા. 100 ગ્રામ શાક વધારે લાવ્યા હોત તો મીઠું માપે ન થઈ જાત. ઓય, હું તમને શું કહું, હું આજ પાર્લરમાં જઈ, હું કેવી લાગુ હે? હું તને શું કહું, પિત્તળની ચમચી ગમે એટલી ગહીએ ને તો એ હોનાની ના થાય. હું તને શું કહું છું, હું હે ને એક લોટરીની ટિકિટ લઈ લઉં. ભાઈકમાં હોય ને તો લાગી જાય. હવે રેવા દો ને, તમારા ભાઈ કેવા હે ને ઈ મને ખબર જ છે. કા કેમ?
દેરીએ સાઈઝ લેવા મોકલું હું ને તોય ખાટી નીકળે. હલો હલો, તમારો અવાજ નહીં આવતો. હલો, તમારા મોબાઈલમાં અવાજ ના આવતો મારા મોબાઈલમાંથી કરી લો. અલી બંધ થાને, ઉખરાણી વાળા હે. હલો, આ કબાટમાં મેં 15,000 રૂપિયા રાખ્યા હતા, ક્યાં ગયા? એનું તમે એકાઉન્ટ ખોલાવી નાખ્યું ફેસબુકમાં. અરે બુદ્ધિ વગરની બાય, ફેસબુકમાં એકાઉન્ટ મફત ખુલે. મારામાં તો બહુ બુદ્ધિ છે, બુદ્ધિ તમારામાં નથી. ફેસબુકમાં એકાઉન્ટ ખોલાવવા માટે મોબાઈલ તો લેવો જોઈએ ને. તમે 14,500 નો મોબાઈલ લીધો અને 500 રૂપિયાનું અનલિમિટેડ ડેટા વાળું કાર્ડ લઈ લીધું. 15,000 રૂપિયા ખાઈ ગઈ બાય. હા મમ્મી બોલો. બસ મજા જો ને, હું શું કરું, કામ કરું છું. એને હું હોય એ તો એના દોસ્તારો ને યારે મજા કરે છે. હું એકલી કામ કરું નકરી જોવો ને. ઈ તો એ મજા કરે છે. તો હું કરું? આમ જો તો ખરાલા, શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી જઈ છે. આ શહેરમાં ગુંડાગર્દી વધી દેખાય તને? આ તું ઘરમાં દાદાગીરી કરે નહીં દેખાતું તને? તાના માટે તમે તમારું કામ કરો ને. પેલા છે ને તમે પગાર આખો લાવતા હતા અને મારું માથું અડધું જ ખાતા હતા. તો હવે રિટાયર ને પછી પગાર અડધો જ લાવો છો અને મારું માથું આખું ખાઈ જાવ છો. કામ વધાર નકરું ઘરમાં બેઠા બેઠા. યાર આખો દિવસ ઘરમાં બેઠા બેઠા કંટાળો આવે છે. હું શું કરું યાર, કઈ કોને મને. અરે યાર, તને કેટલી વાર કીધું છે કે તારી અંદર જે આવડત છે ને એનો ઉપયોગ કરીને પૈસા કમાતા શીખ. તે તમારી યાર બાજવાના પૈસા મને કોણ આપશે? કોણ આપશે કો? પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને શું હતું? આપણા લગ્નને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછો છો? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગ્નને આટલો ટાઈમ થયો, તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના, હું કામવાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ? તે પગાર મને નહીં દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય, બંધ થઈ જાવ. જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. શું ખાવ છો? સિંગદાણા આમાં તો કઈ છે નહીં. મનમાં ખાઉં છું. હાવ કંજૂસ છો તમે તો. કેમ? તો મનમાં જ ખાવ છો તો કાજુ બદામ ખાવ ને.